જેમાં સુરતના નાસીનગર ડિમોલિશન પર હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો। હાઈકોર્ટે ડિમોલિશન મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે। નોટિસ આપ્યા વિના ડિમોલિશન નહીં કરવા કોર્ટે કહ્યું। કોર્પોરેશન યોગ્ય કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી શકશે। રહેણાંક મકાન તોડી પાડવાની આશંકાએ અરજી થઈ હતી। કોર્પોરેશને હાલમાં ડિમોલિશન નહીં કરવાની બાહેધરી આપી। હાઈકોર્ટે કોર્પોરેશનના નિવેદન બાદ અરજી નિકાલ કરી એડવોકેટ ઝમીર શેખ મારફતે દાખલ થઈ હતી આ યાચિકા। એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુરત મહાનગરપાલિકાએ એવી કબૂલાત કરી કે જે પણ હયાત મકાનો છે એને ડિમોલિશન કરવાની હવે તેઓને કોઈ ઈરાદો નથી, એવી તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી। એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાને એવું ડાયરેક્શન આપ્યું છે કે જો ભવિષ્યમાં કોઈ સંજોગો ઊભા થાય ને ડિમોલિશન કરવું પડે તો પહેલા આ લોકોને